गुजरात के वडोदरा में गड्ढों की समस्या हमेशा से ही बनी रही है। ऐसा ही कुछ देखा गया हरनी इलाके में। वडोदरा के हरनी रोड स्थित अक्षर पुरुषोत्तम सोसाइटी के पास बड़ा सा गड्ढा पड़ गया है। इसी मामले सोसाइटी के निवासी कई बार कॉरपोरेशन में शिकायत दर्ज करा चुके हैं, लेकिन अब तक समाधान नहीं मिला है, जिससे लोगों में आक्रोश है। અમે કેટલાય સમયથી હેરાન થઈ ગયા છીએ। બધા અહીંયા ઘરે ઘરે કૂબા પડે છે અને બધું ઘરે ઘરે કમ્પ્લેન લખી છે, પણ કોઈ કરવા આવતું નથી વ્યવસ્થિત અને કોઈ ધ્યાન પણ નથી દેતું। અને જો આવી બેદરકારી હોય તો ચાલે? કોઈ છોકરું પડી અથડાઈ જશે તો અંદર ખબર નહીં રહે, કોઈ સ્કૂટરવાળા પડશે। કેટલી વાર અમે અરજી કરી, કેટલી વાર લખાયું, છતાંય અમારું કાર્ય થતું નથી અને અમે હેરાન થઈ ગયા છે। આવી 3 મહિના 6 મહિનાથી આ જ ધાર્યું છે, પૂરું કાર્ય થતું નથી। તો શું કરશું અમે? આનું સોલ્યુશન તો હોય ને। અમે વેરાય ભરી છે 13,000 બધા, તોય કાર્ય ને કોર્પોરેશન વાળાને જ કે આટલું તો કરવું જોઈએ ને વ્યવસ્થિત કામ। બાળકો કોક પડશે અથડાશે તો અમે શું કરશું? પછી કેટલી વાર કરી, 7 થી 8 વાર ફોન કરી કોઈ પણ બેદરકારી જ ચાલે છે। આ બધું અત્યારે ગવર્મેન્ટમાં મનોજભાઈ શાહ છે, રજૂ કરી કેટલી વાર કર્યું, પણ કરવા આવે તો ઉપર છલું કરે છે। પણ આમ વ્યવસ્થિત ખોદી એકવાર આયા પણ ઉપર છલું કરીને વહી ગયા। આવું ચોથી વારનું થઈ ગયું છે, પણ આ ચાલે નહીં ને આવી બેદરકારી। કંઈક તો ધ્યાન દેવું જ જોઈએ ને। આ બધું ક્યાં સુધી આવી રીતે હેરાન થવાનું? હવે ત્યાં દિવાળીનું ટાણું કોક પડ્યું કર્યું તો નાનું છોકરા બચ્ચા રમતા રમતા પડશે તો કોણ જવાબદારી લેશે? આટલું तो ध्यान देવું જ જોઈએ ને गवर्नमेंट वालाए। कॉरपोरेशन में कई बार शिकायत करने के बावजूद सड़क पर पड़े गड्ढे का कोई निकाल नहीं निकला है, जिससे सड़क पर गुजरने वाले बच्चों पर खतरा बढ़ सकता है। कोई गाड़ी से गिर सकता है। અહીંયા ખાડો છે, એના લીધે અમે લોકો સાયકલ ચલાવી નથી શકતા અને સાયકલ ચલાવીએ છે તો અમને ડર લાગે છે। અહીંયા ભય લાગે છે અને અમને ડર લાગે છે આ ખાડાથી। અમારી જવાબદારી કોણ લેશે? અહીંયા પડી જશું તો ખાડો છે તો અમારી જવાબદારી કોણ લેશે? અહીંયા સાયકલ નહીં ચલાવી શકીએ। અમને અમારી મમ્મી પર ના પાડે છે કે અહીંયા આટલો મોટો ખાડો છે તો સાયકલ પર નહીં ચલાવાય। કોર્પોરેટરને લેખિતમાં અને ફોન થ્રુ જાણ કરી તો એ લોકો એવું કહે છે કે દિવાળી પછી કામ હમણાં આવી રીતનું ચલાવી લો, એવું સામેથી કહે છે। એટલે અમે લોકોએ કેટલી વખત રૂબરૂમાં ફોનથી કમ્પ્લેન કરી છે, પણ એ લોકોએ કશું આ વસ્તુને ध्यान નથી લેતા। એપ્રિલ મહિનાથી આ વસ્તુ એક જગ્યાએ ભરાય છે, બીજો પડે છે, બીજો ભરાય ત્રીજો પડે, એવું સતત આ વસ્તુ ચાલુ જ રાખ્યા કરે। અમદાવાદ સુધી કમ્પ્લેન કર્યા કરી છે, પણ આ વસ્તુનું કંઈ નિરાકરણ જ આવતું નથી। આ બધી જમીન છે ને અંદરથી પોલી થઈ ગઈ છે। હવે આગળ જતા ભવિષ્યમાં અમારું ઘર પણ બેસી જશે એની શું ગેરંટી? કારણ કે આ એક ઘર પાસેના જ બધા ખાડા પડ્યા કરે છે, એક જગ્યાએ પડે છે, બીજી જગ્યાએ ભરાયા કરે છે। હવે બધી જમીન આખી એટલી પોલી હદ છે, 4-4 ફૂટના અંદરથી એન્જિનિયરો આવીને જોઈ ગયા છે, 4-4 5-5 ફૂટના ખાડા છે આ બધા। કારણ કે અમારે પોતાની ગાડી 2 થી 4 વખત આ ભૂવામાં ફસાઈ ગઈ છે। અમારે માણસો બહારથી બોલાવીને ગાડી કઢાવવી પડી છે। અને રાત્રે કોઈ નાનું છોકરું નીકળ્યું હોય, અમને પોતાને બીક લાગે, કારણ કે વરસાદી સિઝન છે, લાઇટો પણ વારે ઘડીએ બંધ થઈ જાય છે, તો કોઈને પડવાની પણ છે। એટલે આગળ કહી દો તો એ લોકોએ કોર્પોરેશનવાળાએ બેરિકેડ મૂકીને પોતાનું કામ જવાબદારી પૂરી એવું સમજીને કામ પૂરું કરી નાખ્યું છે કે આનું રીઝન શું પડ્યા કરવાનું અને આ પાકા પાયે કેમ કામ નથી થતું? અમે આટલો બધો વેરો ભરીએ છીએ, બધી વસ્તુઓનું કરીએ છીએ, છતાં કેમ આ લોકોનું નિરાકરણ કેમ નથી આવતું?